આજે મંગળવારે સવારે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી। મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। વિપક્ષના નગરસેવિકાના આક્ષેપો બાદ મેયરે બોર્ડ આટોપી લીધું હતું। ખુદ શાસક પક્ષના સભ્યો એમ કહી રહ્યા છે કે ભૂગર્ભ ગટર કામના કોન્ટ્રાક્ટર કોઈનું માનતા નથી। 3 વર્ષથી રજૂઆતો થાય છે પરંતુ કોઈ સાંભળતું નથી। શાસક પક્ષના સભ્યએ ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની બંધ કરાવવાની પણ માંગણી કરી છે। આ ઉપરાંત મંડપના રિન્યુઅલનો પ્રશ્ન, આવાસના મેન્ટેનન્સની રકમનો મામલો વગેરે મુદ્દાઓ અંગે તેમજ વરસાદી પાણીના નિકાલની બાબત અને આયુષ્માન કાર્ડ કામગીરી સંબંધે કોર્પોરેશનના એક મહિલા અધિકારીના અયોગ્ય વર્તન સહિતના મુદ્દે ચર્ચાઓ થઈ હતી। એકંદરે દર વખતની માફક આ વખતે પણ બોર્ડની બેઠક ખાસ કોઈ મહત્વની કામગીરી વિના આટોપી લેવામાં આવી હતી। દુઃખની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી જનરલ બોર્ડની બેઠકમાં જામનગરના વિકાસની ચર્ચા જ થતી જોવા મળતી નથી। માત્ર ને માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપથી જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થઈ જાય છે, જેને કારણે છેલ્લા ઘણા વર્ષોથી જામનગરનો વિકાસ રૂંધાયો હોવાનું જોવા મળી રહ્યું છે। શાસક પક્ષ હોય કે વિપક્ષ, કોઈ પાસે જામનગરના વિકાસનું વિઝન હોય તેવું જોવા મળતું નથી। જનરલ બોર્ડની બેઠકમાં માત્ર ને માત્ર નાની વાતને ઇસ્યુ બનાવી મોટું સ્વરૂપ આપવામાં આવે છે। ખરેખર તો જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ જામનગરના વિકાસના સૂચનો કરી મિનિટ બુકમાં નોંધ કરાવવી જોઈએ। તેના બદલે વ્યક્તિગત હિસાબ કિતાબો પૂરા કરવા માટે જનરલ બોર્ડનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। જામનગરના વિકાસ માટે જનરલ બોર્ડમાં નવા વિચારો, નવા આઈડિયા આપી કોર્પોરેટરોએ જામનગરના વિકાસમાં સહભાગી બનવું જોઈએ। જનરલ બોર્ડ બોલાવવાનો મતલબ એ હોય છે કે દરેકના વિચારો રજૂ કરી શહેરનો વિકાસ થાય। તેના બદલે પોતપોતાનો સ્વાર્થ માટે પ્રશ્ન રજૂ કરી બોર્ડનો સમય પૂરો કરી દેવામાં આવે છે। જામનગરની જનતા પણ શાસક પક્ષ અને વિપક્ષની આ રીતની કામગીરીથી નારાજ છે। જનરલ બોર્ડની બેઠકમાં સમાચારો જ્યારે અખબારોમાં તથા ન્યૂઝ ચેનલમાં જોવે છે ત્યારે જામનગરની પ્રજા દુઃખી થાય છે, કારણ કે તેઓના મતથી તમામ કોર્પોરેટરો પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। આ પ્રતિનિધિ જનરલ બોર્ડની બેઠકમાં ચીલાચાલુ વાતો કરે તેનું દુઃખ થાય એ સ્વાભાવિક છે। મેયરે તથા વિપક્ષના નેતાએ બોર્ડની આ કાર્યવાહી બાદ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન, વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 86 006। નિલેશભાઈ અગર ફોન કર્યો, નિલેશભાઈ અગર જે પાવર હતા ને અત્યારે નથી। એટલે સાહેબ, નિલેશભાઈને કામમાં ઇન્વોલ્વ કરો અને આ બેન ઉપર કાયદેસર કાર્યવાહી કરો। આવી જામનગરની બધી પ્રજા હતી, મારી તમારા માંગણી છે। ટેન્ડર ભર્યા વગર એને રિન્યુ કર્યું ને આપણે ટેન્ડર ભર્યા વિના રિન્યુ કર્યું એક તો આપણે દાદાગીરી કરી, તમે દાદાગીરી કરીને તમે ચેરમેન બની ગયા। સાંભળો, તમે દાદાગીરી કરીને ચેરમેન બની ગયા, અમારા બે ભાઈઓને મૂકીને તો બધાની જિંદગી ગોટાળે ચડી ગઈ। એટલે જ મને છેલ્લે રાખો છો। શું કામ ભાઈ કે હું આ બધા જેમ બેહી જાવ? એટલે શું કામ બેસું? આજ રોજ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સાધારણ સભામાં મેન 4-5 એજન્ડા હતા। એમાં 1404 જે વ્યાજનો
વધારવાની મુદત હતી એ વધારવામાં આવી છે. શિક્ષણ સમિતિની 2 જાણસારોની આઇટમ છે. અશોકભાઈનું સેક્રેટરીનું છે એ ચેર ઉપરથી લીધેલું છે 6 મહિના માટે, અને બાકી જે ભૂગર્ભના પ્રશ્નો અને પ્રશ્નોત્તરી લેવામાં આવેલી છે એમાં ઘણા બધા સભ્યોના પ્રશ્નો હતા. એ પ્રશ્નોને ધ્યાન લઈ અને અધિકારીઓ દ્વારા એમને સૂચના આપવામાં આવી છે, અને જે એમાં ઘટતું હોય એ પૂર્ણ કરવામાં આવેલ છે. એમાં મારા ખ્યાલમાં નથી, પણ વસ્તુ એ છે કે કાયદાકીય પ્રક્રિયામાં જે મુજબ થઈ જાય એ મુજબ કરવાનો. એનો આક્ષેપ તદ્દન ખોટો છે અને એના આગળ કોઈ એવી માહિતી નથી. અને જ્યારે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈના વ્યક્તિગત કોણ એનો પ્રોપ્રાઇટર છે, કોઈ માલિક છે, એને જ જોવામાં આવતું. એ માત્ર એની સંસ્થા જે તે કોન્ટ્રાક્ટરનું નામ હોય એ જોવામાં આવે છે. અને એમાં જે એમના વિરોધ પક્ષવાળાના જે એક સભ્યશ્રીએ કીધું એમાં કોઈ તથ્ય છે નહીં. એ અમે અધિકારીઓને લઈ અને એની તાકીદ કરેલી છે કે ભાઈ આમાં જો કાંઈ ઘટતું હોય કામકાજમાં એના પ્રશ્નો નિકાલ થઈ જાય અને એની પેનલ્ટી આપવામાં આવી, અને પેનલ્ટી આપે આપણે ટેન્ડરના નમશન મુજબ ટેન્ડર બહાર પાડતા હોય છે. અને એમાં જો પણ કોઈ કોન્ટ્રાક્ટર એમાં એની ફોલ્ટ દેખાય તો એને પેનલ્ટી રૂપે આપણે પેનલ્ટી પણ આપે. આમાં પેનલ્ટી પણ એને આપેલી છે અને એ કાર્યવાહી પણ કરેલી છે. સિક્યુરિટી એક જામનગર મહાનગરપાલિકામાં નથી, મોસ્ટ ઓફ બધી જ 8 મહાનગરપાલિકામાં છે. એ સંસ્થાના હેતુ માટે રાખી છે, સંસ્થાની રક્ષક માટે રાખેલી છે, કોઈ વ્યક્તિગત માટે રાખેલી નથી. એનો આક્ષેપ તદ્દન ખોટો છે. કોઈ પણ પદાધિકારીઓ સિક્યુરિટી જે છે એ સંસ્થા માટે છે. મહાનગરપાલિકા કોઈ પણ પદાધિકારીના ઘરે સિક્યુરિટી રાખેલ નથી કે એની સાથે કોઈ સિક્યુરિટી હોતી નથી. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલી જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ભૂગર્ભના પ્રશ્નો હોય, સાથે સાથે શાસક પક્ષ દ્વારા પણ ભૂગર્ભના પ્રશ્નો ઉપાડવામાં આવ્યા. આવાસનો પ્રશ્ન છે, જે રેકડીના દબાણ દૂર કરી ગરીબો માણસોને જે હેરાનગતિ કરવામાં આવેલી છે તે પ્રશ્નો લેવામાં આવ્યા. જામનગરમાં જે ભૂગર્ભના પ્રશ્નો શાસક પક્ષમાં ઉઠાવે છે, છતાં પણ આજ ત્રીજું જનરલ બોર્ડ છે જેમાં ભૂગર્ભના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી, પણ છતાં પણ તેમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી. 500 વખત પેનલ્ટી મારેલી કોઈ પણ પાર્ટીને હજી પણ કામ માટે યથાવત રાખવામાં આવે છે. તે બાબતની પર આજે જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવેલી છે. જે આજે આવાસની વાત કરી, આવાસમાં જે આવાસના લોકોના જે ડિપોઝિટના પૈસા હતા તે મેન્ટેનન્સના બહાને વાપરી નાખવામાં આવ્યા, અને જે ડિપોઝિટના પૈસા 60 લાખ હતા જેમાંથી ખાલી 15 લાખ જેવી જ રકમ બચી હતી. તો એ આવાસમાં 243 ફ્લેટ છે, તે લોકોનું હવે મેન્ટેનન્સ કઈ રીતે થશે એ બાબતની પર ચર્ચા કરવામાં આવી. કમિશનર સાહેબ અને અધ્યક્ષ સાહેબ મેયરશ્રીએ એવું અમને ખાતરી આપી છે કે આના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, અને જે પણ ભૂગર્ભના મુદ્દા છે કે આવાસના મુદ્દા છે તેના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે.